આજે તો આપણે નીકળી ગયા હતા પ્રોજેક્ટ જોવા, વ્લોગ જોઈ લ્યો, ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આપણા ડેઈલી મિની વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે. મસ્ત મજાના તૈયાર થઈને આપણે ચડી ગયા હતા રોડે, પણ આજ તો આપણને ઠંડી જ નહોતી લાગતી, કારણ કે હે ને ઝાકળ આવ્યો હતો ને એટલે. कैसा लगा मेरा मजाक? ઓહો, ઠંડી ઉડાડવા હાટુ કોલેજ ચોકમાં બધા દોડવા આવ્યા લાગે છે જાજા બધા માણસો. મેડિકલ પહોંચીને હથિયાર ઉપાડીને આપણે સીધા લાગી ગયા હતા સાફ સફાઈ કરવામાં. ગલુડિયા બિચારા રોડ ક્રોસ કરી શકે એમ હતા નહીં, એટલે આપણે સીધા બિસ્કિટ નાખી દીધા મેઇન મોભીને જ. 200 કિલો ભૂખ લાગી હતી હવારમાં, એટલે આપણે સીધા ગાંઠિયા અને ચિપ્સ ઉપર બોલાવી દીધી હબાહબી. એટલે જોરમાં અમારે હરી આવી ગયો, નહીં તો જબલું લઈને પાછળ જ વયો ગયો. ત્યાં કંઈક ખાખા ખોરા કરવા માંડ્યો. બોલો, અમારી પાસે મેટ્રિક્સ કંપનીની આખી રેન્જ આવી ગઈ છે. જો કોઈને જોતી હોય તો ડીએમ કરી જ દેજો જલ્દી જલ્દી. અને હા, કહેતા જ ભૂલાઈ ગયું, આ મુસ્તક કંપની વાળું આવી ગયું હો, ફેસ વોશ કોઈને જોતું હોય તો. એટલે જોરમાં અમારે ડિપોડોન માલ લઈને આવી ગયો તો મને કે આગળ વયા જજો, ન કરી કે બાકાજી કે બોલાવી દે તમારી હારે. અમારા નાના સેટ નથી આજે રજા, એટલે એ તો નીકળી ગયા સીધા નગરચર્યા કરવા. બોલો, કુછ ભી બધું કામકાજ પતાવીને હું તો થઈ ગયો તો ફ્રી, ને આપણે બે ગયા શેઠની જગ્યાએ, કારણ કે એ તો વયા ગયા હતા. જમી કરવીને મેડમને ટેણીને ઉપાડીને આપણે સીધા નીકળી ગયા હતા સ્કૂલે જવા હતું. નાના ટેણીનું એડમિશન નથી કરાવવા જતા ભાઈ, અમે તો ગયા હતા ઝીણીની સ્કૂલે, કારણ કે ત્યાં હતું બધાએ પ્રોજેક્ટ બનાવેલું હતું ને એનું એક્ઝિબિશન. એટલે અને આ છે અમારા ઝીણીનો પ્રોજેક્ટ, જોયો પ્લેનું ડે. તમે કોઈ આ કેન્ડી ખાધી હોય તેનું નામ કોમેન્ટ કરો. તો થોડીક જ વારમાં આવી ગઈ હતી આપણી ચા, અને ચા પીને આપણે સીધા લાગી ગયા હતા કામે. તો આજ માટે આટલું જ, મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા. અને આપણા વિડીયો ગમ્યો હોય તો ફોલો કરતા જઈજો.